નર્મદા જિલ્લાના રસ્તાઓ પર અત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખી સાયકલ લારી આકર્ષણનું કેન્દ્ર બની છે। વ્યવસાયિક કચરો વીણવાનું કામ કરતા વ્યક્તિ આખો દિવસ ગામ અને તાલુકાના કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધીને પોતાનું જીવન ગુજારે છે, પણ અત્યારે તેમની લારી પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લહેરાય છે, તો કોંગ્રેસનો ઝંડો પણ તેમને સાથે રાખ્યો છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું છે કે તમે કઈ પાર્ટીમાં છો, ત્યારે તેમનો જવાબ કોઈ પણ રાજકીય પક્ષ કરતાં પણ વધુ ગહન હતો। તેમણે કહ્યું કે તેમને કોઈ પક્ષ સાથે અંગત લેવા દેવા નથી, તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે વધુમાં વધુ મહત્તમ મતદાન। મારે તો 4 દીકરા છે, કચરો વીણીને ગુજરાન ચલાવું છું। મને કોઈ પાર્ટી પૈસા નથી આપતી, પણ હું ઈચ્છું છું કે લોકો જાગૃત બને। જે પાર્ટી દેશ અને સમાજની સેવા કરે છે તે જ જીતવી જોઈએ। હું આ ઝંડા એટલે લગાવું છું કે લોકો મને જોઈને યાદ કરે કે ચૂંટણી છે અને આપણે વોટ આપવા જવાનું છે। ખરેખર આ કિસ્સો આંખ ઉઘાડનારો છે। જે વ્યક્તિ પાસે રહેવા માટે પાકું મકાન કે વૈભવી ગાડી નથી, જેનો આખો દિવસ ગંદકી વચ્ચે વીતે છે, તે વ્યક્તિ જો લોકશાહી પ્રત્યે આટલી જાગૃતિ બતાવી શકતી હોય તો એર કન્ડિશનર રૂમમાં બેસતા સામાન્ય નાગરિકોએ શું ન વિચારવું જોઈએ। નર્મદા જિલ્લામાં આ વખતે ચૂંટણીનો માહોલ ગરમાયો છે। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે, પણ જીત ગમે તેની થાય, આ કચરો વીણતા શ્રમિકે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં સૌથી મોટો રાજા તો મતદાર પોતે જ છે। હવે જોવાનું એ રહે છે કે નર્મદાની જનતા કોને સત્તા સોંપે છે। 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ। સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે। આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક। અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ। અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે। જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે। અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને, તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે। તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો। લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત।